તમારું શૈક્ષણિક કાર્ય શાળામાં તો નથી ચાલતું, પરંતુ ઓનલાઈન એજ્યુકેશન દ્વારા અમે નમ્ર પ્રયાસ કરી રહ્યા છે કે તમે ઘરે બેઠા પણ તમારો અભ્યાસ કરી શકો. તત્વજ્ઞાનના પ્રકરણ 2માં દલીલનું રૂપ અને તેનું પ્રામાણ્ય, એમાં સ્વાધ્યાય તરફ આગળ વધીએ. આગળ તમે દલીલનું રૂપ કેવું હોવું જોઈએ, પ્રમાણભૂત અપ્રમાણભૂત દલીલ વિશે તો અભ્યાસ કર્યો. હવે આપણે મહત્ત્વનું બોર્ડમાં પૂછાય છે કે પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીને સત્યતા કોઠો બનાવવાનો છે અને એનું પ્રામાણ્ય નક્કી કરવાનું છે. કે આપણે એક દલીલ આપેલી હોય, ત્યારબાદ એની પ્રાતિક રજૂઆત કરવાની, એની સંકેતાવલીનો ઉપયોગ કરી સમુચ્ચય રૂપે લખવાનું, ત્યારબાદ એનો સત્યતા કોઠો બનાવવાનો અને પછી આપણે એની નીચે એનું પ્રામાણ્ય નક્કી કરવાનું. એમાં જોવાનું કે આધાર વિધાનમાં અને ફલિત વિધાનમાં જો તે સત્ય હોય, આધાર વિધાનમાં પણ સત્ય હોય દલીલ અને ફલિત વિધાનમાં પણ સત્ય હોય, ટી અને ટી બંનેમાં હોય તો જે પ્રમાણભૂત બને. બાકી બધામાં આધાર વિધાન સત્ય છે પણ ફલિત વિધાન એપ છે તો અપ્રમાણભૂત. આધાર વિધાનમાં એક સત્ય અસત્ય અસત્ય છે, અહીંયા પણ તમને એવું જ બને છે કે એનાથી ઊંધું અસત્ય સત્ય અસત્ય સત્ય બને તો સામે કોમ્બિનેશન નહીં થાય. સત્યની સામે સત્ય એક પણ હરોળમાં જો સત્યની સામે સત્ય મળે તો પ્રમાણભૂત, પણ એક પણમાં સત્યની સામે સત્ય ન મળે તો એ દલીલ અપ્રમાણભૂત છે. આટલી એક સિમ્પલ વ્યાખ્યા છે. હવે ખાસ શું યાદ રાખવાનું છે, એની પ્રાતિક રજૂઆતમાં એના નિયમો, સમુચ્ચયનો, શરતીનો, વિકલ્પન, દ્વિશરતીના જે નિયમો આપણે સમજેલા કે બંને સત્ય હોય તો સત્ય, સત્ય હોય અસત્ય હોય તો અસત્ય, આવા જે નિયમો આપણે શીખ્યા છે એ નિયમો જો આવડશે ને તો જ આની પ્રાતિક રજૂઆત કરી શકીશું. એટલે આ પ્રકરણ તમે જ્યારે એના સ્વાધ્યાય તરફ આગળ વધ્યા છો ત્યારે પહેલાં 5 કારકો છે એના નિયમો જોઈ લો અને નિયમો પછી આપણે આ સત્યતા કોઠો બનાવવાનો છે અને તમને બહુ જ સરળતાથી આવડી જશે. કશું અઘરું નથી. માત્ર યાદ રાખવાનું કે જો પી અને ક્યુ આપેલા હોય 2 તો એની કેટલી હરોળ બનશે? 4. પી ક્યુ આર હોય તો 8, પી ક્યુ આર એસ હોય તો 16. ખાલી પી આપેલો હોય તો 2 જ હરોળ બનાવવાની છે. તો હરોળની રચના તો દરેકને આવડે જ છે. ત્યારબાદ સ્તંભ એ રીતે જ બનાવવાના કે પી આપેલો હોય તો 1 સ્તંભ, ક્યુ આપ્યો હોય તો 2 સ્તંભ, જો નિષેધ પી આપ્યો હોય તો 3જો સ્તંભ, જો નિષેધ ક્યુ આપ્યો હોય તો 4થો સ્તંભ. પછી આધાર વિધાન બનાવવાનું છે અને પછી ફલિત વિધાન બનાવવાનું છે. તો આપણે એમાં સ્વાધ્યાય 2માં પહેલો દાખલો આપણે જોઈએ. પહેલો કોષ્ટક પણ બનાવીએ અને પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે એનો અભ્યાસ કરીએ. મિત્રો, સ્વાધ્યાય 2માં આપણે આગળ વધીએ તો સ્વાધ્યાય 2માં પહેલો પ્રશ્ન જે આપણને આપવામાં આવ્યો છે એ બોર્ડમાં પણ પૂછાય છે, મહત્ત્વનો પ્રશ્ન છે. એના તરફ ખાસ ધ્યાન આપીએ. માત્ર ને માત્ર નિયમ અને કોઠો બનાવવાનો છે. પ્રશ્ન એવો પૂછે છે કે નીચેની દલીલોની પ્રાતિક રજૂઆત કરવાની છે. દલીલોની પ્રાતિક રજૂઆત કરો, સાથે સત્યતા કોઠાની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરવાનો છે અને એનું પ્રામાણ્ય બતાવવાનું છે. સત્યતા કોઠો બનાવવાનો છે, પ્રત્યક્ષ રીત એટલે સામે દેખાય છે તે રીતનો ઉપયોગ કરવાનો છે અને એનો સત્યતા કોઠો બનાવવાનો છે. હવે દાખલા તરીકે પહેલું ઉદાહરણ તમને સ્વાધ્યાય જોશો અત્યારે દરેક જણ, તો એમાં લખ્યું છે જો આ પર્વત ધૂમ્રસ્થાન છે તો આ પર્વત અગ્નિસ્થાન છે. પહેલું છે જો આ પર્વત ધૂમ્રસ્થાન છે તો આ પર્વત અગ્નિસ્થાન છે. આ પર્વત અગ્નિસ્થાન નથી. હવે પછી પાછું વાત બદલાય છે, આ પર્વત ધૂમ્રસ્થાન નથી. તો પહેલું શું કરવું પડે? એને સંકેતાવલીનો ઉપયોગ કરવો પડે. યાદ રાખજો, પહેલાં જોવાનો પ્રશ્ન પ્રત્યક્ષ રીતનું પૂછ્યું છે, ત્યારબાદ શું જોવાનું છે? એ વિધાનને જોવાનું છે. એ વિધાનનું સંકેતાવલી બનાવવાની છે. આપણે પ્રાતિક રજૂઆત સમજ્યા હતા એ. હવે જો આ પર્વત ધૂમ્રસ્થાન છે તો એને આપણે શું કહીએ? પી કહીએ. જો આ પર્વત ધૂમ્રસ્થાન છે તો એને પી કહીએ. ત્યારબાદ લખ્યું છે આ પર્વત અગ્નિસ્થાન છે. આ પર્વત અગ્નિસ્થાન છે એને શું કહ્યું? ક્યુ કહ્યું. ઓકે, આ પર્વત અગ્નિસ્થાન નથી એટલે એનું એ જ છે. એટલે આપણે એની પ્રાતિક રજૂઆતમાં જોવાનું છે. દાખલા તરીકે પ્રાતિક રજૂઆત શું થશે? જો આ પર્વત ધૂમ્રસ્થાન છે પી તો એટલે કે શરતી આ પર્વત અગ્નિસ્થાન છે ક્યુ. ઓકે. ત્યારબાદ શું લખ્યું છે? આ પર્વત અગ્નિસ્થાન નથી
એટલે કે અગ્નિસ્થાન છે અને અગ્નિસ્થાન નથી, બે વાત બદલાય છે, નેગેટિવ થઈ જાય. એટલે આપણે શું કર્યું કે નિષેધ ક્યુ. કેમ નિષેધ ક્યુ? આ પર્વત અગ્નિસ્થાન છે ને ક્યુ કહીએ છે, પણ આ પર્વત અગ્નિસ્થાન નથી એટલે શું કહ્યું? નિષેધ ક્યુ. પછી લખ્યું છે કે આ પર્વત ધૂમ્રસ્થાન નથી માટે નિષેધ પી. ધૂમ્રસ્થાન છે ને પી કહીએ તો ધૂમ્રસ્થાન નથી અને નિષેધ પી કહીએ. આ પ્રાતિક રજૂઆત થઈ ગઈ. હવે અગત્યનું છે એને સમુચ્ચય રૂપે મૂકવાનું છે. એટલે પહેલું ને બીજું છે એને સમુચ્ચય રૂપે મૂકવાનું. એટલે કૌંસમાં પી શરતી ક્યુ સમુચ્ચય નિષેધ ક્યુ. આ પહેલું આધાર વિધાન બન્યું. યાદ રાખજો, સંકેતાવલીનો ઉપયોગ કર્યા બાદ પ્રાતિક રજૂઆત કરીએ ત્યારે પી શરતી ક્યુ સમુચ્ચય નિષેધ ક્યુ એટલે કે એની સમુચ્ચય રૂપે મૂકતા પી શરતી ક્યુ સમુચ્ચય નિષેધ ક્યુ માટે પી. આ એનું સમુચ્ચય રૂપે આ ફોર્મેશન છે. સત્યતા કોઠા બનાવીને એનું પ્રામાણ્ય નક્કી કરવા માટે પહેલી પ્રાતિક રજૂઆત કરવાની. પ્રાતિક રજૂઆત કર્યા પછી શું કરવાનું છે? સમુચ્ચય રૂપે મૂકવાનું. સમુચ્ચય રૂપેમાં કોને મૂકવાના? પહેલા બે જે આધાર વિધાનો છે એને સમુચ્ચય રૂપે મૂકવાના છે અને કોષ્ટકમાં પણ આધાર વિધાનમાં એ સમુચ્ચય રૂપે મૂકવાના રહેશે. ઓકે, આ આવડ્યા પછી જ કોઠો બનશે. ઓકે, આમાં કયા કયા આવ્યા? પી, ક્યુ, નિષેધ ક્યુ, નિષેધ પી. આ બધા જ જે રૂપો છે પી, ક્યુ, નિષેધ ક્યુ, નિષેધ પી, તો ચાર આયા. પી અને ક્યુ તો હતા જ, પાછું નિષેધ ક્યુ અને નિષેધ પી બને છે. એનું ફોર્મેશન બદલાય છે. એટલે ચારને કારણે આપણે પહેલા જે સ્તંભ બનાવવાના છે એમાં 1, 2, 3 ને 4 સ્તંભ બનાવવા પડશે. જો એ નિષેધ ના હોત ને તો 2 જ બનાવવા પડે, પણ 4 બનાવવા પડશે. એટલે આપણે આ બહુ જ સરળ છે કે સ્તંભ બનાવવાનું. હરોળ કેટલી બનશે? તો 4 જ હરોળ બનશે. કેમ કે પી અને ક્યુ જ છે. પી અને ક્યુ હોય તો 2 જ હરોળ બને. પી એકલું હોત તો 2 જ બનત. પી અને ક્યુ છે એટલે 4 બને. પી ક્યુ આર હોત તો 8 બને. એટલે પી અને ક્યુ છે એટલે 4 હરોળ. 1, 2, 3, 4. સ્તંભ 4 કેમ બન્યા? સ્તંભ કોના આધારે બને? પી, ક્યુ, નિષેધ ક્યુ, નિષેધ પી. એટલે અહીંયા 4 સ્તંભ બન્યા. હવે આધારમાં શું લખવાનું છે? આધાર વિધાનની અંદર જે સમુચ્ચય રૂપે મૂકેલું ને એ પી શરતી ક્યુ સમુચ્ચય નિષેધ ક્યુ. અને ફલિત વિધાનમાં શું મૂકવાનું છે? ફલિત શું કરવાનું છે? નિષેધ પી. તો નિષેધ પી છઠ્ઠું. તો આ રીતે એનું એક પહેલાં ફોર્મેશન બની જવું જોઈએ. આપણને બધાને આવડી જવું જોઈએ કે પહેલાં શું લેવાનું છે. પી અને ક્યુ 2 આપેલા છે એટલે આપણે 4 હરોળ બનાવવી પડશે. ત્યારબાદ પી એટલે પીનું એક પહેલું સ્તંભ બનાવવાનો, ક્યુ બીજો સ્તંભ, નિષેધ ક્યુ ચોથો સ્તંભ. જો નિષેધ આવે એટલે સ્તંભ બની જાય. ઓકે, કારણ કે એનું પણ એક મૂલ્ય છે. ક્યુનું જે મૂલ્ય છે એ નિષેધ ક્યુનું અલગ મૂલ્ય છે. એટલે પી ક્યુ નિષેધ ક્યુ મૂકવો જ પડે, નિષેધ પી પણ મૂકવો પડે, પણ એ ક્યાં છે? તો ફલિતના સ્થાને છે. એટલે આપણે ફલિત વિધાનમાં નિષેધ પી મૂકવો પડે. હવે કોણ રહ્યું? તો સમુચ્ચય રૂપે મૂકતા જે આધાર વિધાન શું બની ગયું? આધાર વિધાનને આપણે સમુચ્ચય રૂપે મૂકતા પી શરતી ક્યુ સમુચ્ચય નિષેધ ક્યુ. એટલે પી શરતી ક્યુ સમુચ્ચય નિષેધ ક્યુ. આ આધાર વિધાન રૂપે. હવે આની રચના જો 4 હરોળ છે તો પહેલા 2 માં આપણે શું કરીશું? સત્ય, સત્ય, અસત્ય, અસત્ય. ઓકે, ક્યુની નીચે આ 2 સત્ય છે તો અહીંયા સત્ય, અસત્ય, સત્ય, અસત્ય. યાદ રાખવાનું, પહેલામાં પહેલી હરોળમાં પીની નીચે કુલ 4 હોય. 4 હરોળ છે તો 2 સત્ય, 2 અસત્ય. 8 હોય તો 4 સત્ય, 4 અસત્ય. 16 હોત તો 8 સત્ય, 8 અસત્ય. પછી એનાથી વિપરીત અહીંયા 2 સત્ય હતા તો 1 સત્ય, અસત્ય, 1 સત્ય, 1 અસત્ય. ઓકે, ક્યુમાં ક્યુની વેલ્યુ 2 માં છે જોવાની. આ ટી હોય તો અહીંયા એફ થઈ જાય. નિષેધ ક્યુ કેવો થઈ જાય? હા હોય તો ના, ના હોય તો હા. ક્યુ સત્ય છે, નિષેધ ક્યુ કેવો થઈ જાય? અસત્ય, એફ. આ એફ હોય તો આ ટી થઈ જાય. ટી હોય તો એફ થઈ જાય. એફ હોય તો આ ટી થઈ જાય. 2 ઉપરથી આપણે એનું મૂલ્ય લખ્યું. ત્યારબાદ ચોથામાં પી અને ક્યુને જોવાના છે. પી અને ક્યુને જોવાના છે. પણ નિયમ કયો જોવાનો? યાદ રાખવાનું. આ જ આની મહત્તા છે કે શરતીનો નિયમ જોવાનો છે. શરતીનો નિયમમાં કોને કોને જોવાના? પી અને ક્યુ. 1 અને 2 હરોળ આપણે નીચે લખવાનું. 1 અને 2 એમાં પી અને ક્યુને જોવાના શરતીના નિયમ પ્રમાણે. શરતીનો નિયમ શું કહે છે? પી સત્ય હોય, ક્યુ અસત્ય હોય તો જ અસત્ય, નહીં તો સત્ય. પી સત્ય હોય, ક્યુ અસત્ય હોય તો જ અસત્ય, નહીં તો સત્ય. ક્યાં આવું બને છે? આવું ક્યાં બને છે? તો
પી સત્ય હોય ક્યુ અસત્ય હોય બીજી હરોળમાં મને એટલે એને લખીએ આપણે અસત્ય. બીજે ક્યાંય બનતું નથી. બીજી હરોળમાં શું બને છે? પી સત્ય હોય ક્યુ અસત્ય હોય તો અસત્ય, નહીં તો બધા નિયમ પ્રમાણે કેવા થઈ જાય? સત્ય. એટલે કે ટી લખી દીધા આપણે. આ યાદ રાખ્યું. 1 અને 2 ઉપરથી આ બન્યું. હવે ત્રીજામાં સર્વોપરી કારક કોણ છે? સમુચ્ચય. આ પણ યાદ રાખવાનું. તો સમુચ્ચયના મૂલ્યને બરાબર સમજવાનું છે. સમુચ્ચયનો નિયમ આવડતો હોવો જોઈએ. પી સરતી ક્યુ ક્યાં મળ્યું છે? ચોથામાં, ચોથી હરોળમાં છે પી સરતી ક્યુ. ઓકે. અને નિષેધ ક્યુ જોવાનો છે. નિષેધ ક્યુ ક્યાં મળ્યો છે? ત્રીજામાં. તો 4 અને 3 ને જોવું પડશે. 4 અને 3 ને જોવું પડશે. સમુચ્ચયનો નિયમ શું કહે છે? સમુચ્ચયનો નિયમ યાદ રાખવાનો તો બંને સત્ય હોય તો જ સત્ય. શું યાદ રાખવાનું? બંને સત્ય હોય તો જ સત્ય, નહીં તો અસત્ય. હવે આપણે કયું જોવાનું હતું? પી સરતી ક્યુ એટલે 4 અને 3 બંને સત્ય હોય એવા ક્યાં છે? બંને સત્ય હોય ચોથામાં. ઓકે. તો સત્ય, નહીં તો અસત્ય, બીજે ક્યાંય નથી. એટલે અહીંયા એફ. જો કેટલું સહેલું છે. નિયમ આવડશે તો આવડી જશે. એટલે અહીંયા સત્ય આધાર વિધાનમાં એક સત્ય મળી ગયું. હવે કોને જોવાનું છે? નિષેધ પી. હવે પી તો સહેલો જ છે કે આપણને પીની વેલ્યુ અહીં મળેલી જ હતી. પી સત્ય હોય તો નિષેધ પી કેવો થાય? અસત્ય. એનાથી વિરુદ્ધ અહીંયા સત્ય છે તો અસત્ય. ત્રીજામાં કેવું છે? અસત્ય છે તો સત્ય, અસત્ય છે તો સત્ય. જો હવે કેવું? આધાર વિધાનમાં વેલ્યુ શું મળી? મૂલ્ય એફ 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 ટી. ફલિત વિધાનમાં શું વેલ્યુ મળી? એફ એફ ટી ટી. હવે જો પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીને એનું પ્રામાણ્ય નક્કી કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, સત્ય કોઠો બનાવ્યા પછી એનું પ્રામાણ્ય જ્યારે નક્કી કરવાની વાત આવે ત્યારે આ આધાર વિધાન અને ફલિત વિધાનને જ જોવાના છે. એનો પણ એક માર્ક છે કે ભાઈ તમે નીચે એનો નિર્ણય શું કર્યો, કે આપેલી દલીલની વાત તો કરી પણ એનું પ્રામાણ્ય નક્કી કરો. હવે પ્રામાણ્ય કેવી રીતે નક્કી થાય? કે જ્યારે આધાર વિધાન અને ફલિત વિધાનમાં આપણે અગાઉ પણ વાત કરી હતી કે બંને આધાર વિધાન અને ફલિત વિધાન બંને સત્ય હોય તો જ આખી હરોળ તમે જુઓ બે બાજુ, આમ બંનેમાં જો સત્ય હોય આધાર વિધાન પણ અને ફલિત વિધાન. અહીંયા છે એફ એફ છે નથી, એફ એફ છે નથી, અહીં એફ છે પણ અહીં તો ટી આવ્યો. ચોથામાં હા ઓકે, ચોથામાં અહીંયા પણ ટી છે અને અહીંયા પણ ટી છે, સત્ય છે. ચોથી હરોળમાં શું બન્યું? એટલે આપણે નિર્ણય લખવાનો કે નંબર 4 હરોળમાં આધાર વિધાન પણ સત્ય છે, ફલિત વિધાન પણ સત્ય છે, માટે આ દલીલ પ્રમાણભૂત બને છે. આ કોઠો પણ પ્રમાણભૂત બને છે. આ સત્યતા કોઠો કેવો બન્યો છે? પ્રમાણભૂત. કોઠાની રચનામાં ખાસ સમજી લેજો. પહેલાં આપણે શું જોઈ લેવાનું? દલીલ. એ દલીલ વાંચીને એને શું બનાવવાની છે? એની સંકેતાવલી. સંકેતાવલી કર્યા પછી એની પ્રાતિક રજૂઆત કેવી છે? પી સરતી ક્યુ અને પછી નિષેધ ક્યુ, માટે નિષેધ પી. એટલે અહીંયા જ સમજી જવાનું. પી અને ક્યુ બે આપણી પાસે રૂપો છે એટલે 4 હરોળ તો થશે. પી અને ક્યુ છે એટલે 4 હરોળ થશે. આ પહેલો પાયો. બીજું પી આપેલો છે પણ નિષેધ પી પણ છે, ક્યુ પણ આપેલો છે, નિષેધ ક્યુ છે. એટલે અહીંયા પહેલા 4 સ્તંભો વિશે વિચાર કરવા પડશે. એટલે 4 સ્તંભ તો એ થવાના, પ્લસ એક આધાર વિધાન જે સમુચ્ચય રૂપે મૂકેલું છે. પ્રાતિક રજૂઆતમાં પછી ઉપર શું કરવાનું? સમુચ્ચય રૂપે. એટલે જે પહેલા જે પ્રાતિક રજૂઆત તમે કરો એમાં જે પહેલા 2 વિધાનો આધાર વિધાનો છે એને સમુચ્ચય રૂપે પી સરતી ક્યુ કૌંસ લઈ લેવાનો, સરતી અને સમુચ્ચય નિષેધ ક્યુ મૂકી દેવાનો. એટલે આ 5મી હરોળ. 6ઠ્ઠી ફલિત વિધાનની થઈ ગઈ છે. તો આ રીતે પહેલું જે ફોર્મેશન એટલે કે માળખું બનાવવાનું છે અને એના આધારે જ આપણે દલીલનું પ્રામાણ્ય નક્કી કરી શકીએ. અને છેલ્લે જો આધાર વિધાન સત્ય હોય, ફલિત વિધાન સત્ય હોય તો એ પ્રમાણભૂત બને છે. આપણે સ્વાધ્યાયના બીજા દાખલાઓની પ્રેક્ટિસ કરીએ એટલે આપોઆપ તમને આ પ્રકરણ આવડી જશે. અને બોર્ડમાં પણ આ વારંવાર પૂછાય છે એટલે આપણે એની પ્રેક્ટિસ આપણી નોટબુકમાં કરવી પડશે. આ વિડીયો મિત્રો વારંવાર જોવાનો. અને જ્યાં તમે અટકો છો, દાખલા તરીકે તમને એવું લાગ્યું કે મારે અહીંયા હરોળ બનાવવામાં ભૂલ થઈ, ત્યારે અહીંયા જે સમજ આપવામાં આવી હરોળ કેવી રીતે બનાવવાની, તમને એવું કે સ્તંભ બનાવવાનો કેવી રીતે, તો આ વિડીયોમાં તમને ફરી સ્તંભ આવે તો જોઈ લેવાનું કે પી ક્યુ નિષેધ ક્યુનો એક સ્તંભ બનાવવો પડ્યો. જે કૌંસ હોય, કૌંસ કરવો પડેલો પી સરતી ક્યુ, તે કૌંસનું પણ એક સ્તંભ બનાવવો પડે. આધાર વિધાનનો એક સ્તંભ બનાવવો પડે, ફલિત વિધાનનો સ્તંભ બનાવવો પડે. એટલે કે જે રૂપ આપેલા હોય એનો સ્તંભ બનાવવો પડે, આધાર વિધાનનો સ્તંભ બનાવવો પડે, ફલિત વિધાનનો સ્તંભ બનાવવો પડે. અને હરોળ
1 હોય તો 2, 2 હોય રૂપ તો 4, અહીંયા 2 છે, P અને Q તો 4. આ વિડીયો પહેલો રૂપની રજૂઆત અને રૂપ દ્વારા પ્રત્યક્ષ રીત અને કોઠાની રજૂઆતનો આ વિડીયો છે. એના આધારે આખું સ્વાધ્યાય તમને આવડશે. જ્યારે જ્યારે મુશ્કેલી પડે તો આ વિડીયો વારંવાર જોજો.